દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ આ વખતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે, જેને પગલે આણંદ બેઠકમાં કોંગ્રેસનું કોકડું પણ ગૂંચવાયું છે। જોકે કોંગ્રેસે ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે આણંદ બેઠક માટે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાને મેન્ડેટ કર્યા છે। ત્યારે આગામી તારીખ 7મી મેના રોજ આણંદ બેઠક પર ભાજપના મિતેશભાઈ પટેલ અને કોંગ્રેસના અમિતભાઈ ચાવડા વચ્ચે સીધી ટક્કર જામશે। હાલ તો બંને પક્ષ અને ઉમેદવારોએ આણંદ બેઠક કબજે કરવા માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। દેશભરમાં લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસના આણંદના કોંગ્રેસના યુવા ઉમેદવાર અમિત ચાવડા પર કળશ ઢોળવામાં આવે છે। ત્યારે આજે પ્રથમ પ્રતિક્રિયા આપતા દેશ પરિવર્તિત ઈચ્છે છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। અમિત ચાવડા 2004થી કોંગ્રેસના આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના કોંગ્રેસના વિરોધ પક્ષ તરીકે સેવા આપી રહી ચૂક્યા છે। ત્યારે પ્રથમવાર લોકસભાના ઉમેદવાર બનતા સ્થાનિક કોંગ્રેસીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી। વિચારધારા સાથે એનો સામનો કર્યો છે અને ક્યારેય કોઈ પણ રીતે અમારા આખા સંગઠને કોંગ્રેસની વિચારધારાને સહેજ પણ આંચ આવે એ બાબતે ચિંતા કરી છે અને એના જ ભાગ સ્વરૂપ આજે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ આણંદ જિલ્લાના ચરોતર વિસ્તારના તમામ લોકો પર મને વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતાએ અંગ્રેજો સામે પણ આઝાદીની લડાઈ લડી હતી। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે શ્વેત ક્રાંતિ હોય, હરિત ક્રાંતિ હોય, શૈક્ષણિક સુધારાની વાત હોય, સામાજિક દૂષણોમાંથી બહાર આવવાની વાત હોય, આ તમામ બાબતોનું નેતૃત્વ, માર્ગદર્શન, દોરવણી આ જિલ્લાએ આપી છે। આવનારા સમયમાં પણ પક્ષના વિચારધારા સાથે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લોકોના આશીર્વાદ મેળવીશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતા આ વખતે પરિવર્તન માટે મત કરશે અને ફરીથી આ વિસ્તારમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લે।